નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી। વાગરા તાલુકામાં આવેલા વિલાયત ગામમાં એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। વાગરા તાલુકામાં આવેલા વિલાયત ગામમાં રવિવારના રોજ સવારમાં 9:30 વાગ્યાના સમયે એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી। આ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવાથી ગામમાં હિન્દુ તેમજ મુસ્લિમ ભાઈ બહેનો એક સંપથી રહે અને ભાઈચારા સાથે સારા સંબંધો રાખે, જેનું એક ઉદાહરણ રૂપી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આજુબાજુ ગામના ક્રિકેટ પ્રેમીઓ, આજુબાજુ ગામના સરપંચો, ગામના મહિલા જાગૃત સરપંચ શહેનાજ બીબી, હસન અલી સૈયદ, માજી સરપંચ રાજુભાઈ, જીતેશભાઈ પટેલ કોઠિયાવાડા તેમજ ગામના જાગૃત તલાટી ઇરફાનભાઈ તેમજ ગામના ભાઈ બહેનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ। વિલાયત ખાતે ગ્રામ પંચાયત તરફથી ગ્રાઉન્ડ ભેટ કરવામાં આવેલો છે, ગ્રાઉન્ડ બનાવવામાં આવેલો છે, તેમાં સરપંચ તરફથી અને ગામના આગેવાનો તરફથી ગ્રાઉન્ડ બનાવવામાં આવેલો છે અને ગામના તમામ સમાજના લોકો, તમામ સમાજના છોકરાઓ આગળ વધે તે માટે સરપંચશ્રી અને ગામના આગેવાનો તરફથી ભેટ આપવામાં આવેલું છે।